પૂર્ણા નદીના કિનારે વસેલા નવસારી શહેરમાં વર્ષોથી ચોમાસામાં શહેરમાં પૂરના પાણી પ્રવેશી જાય છે, ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોએ ભારે હાલાકી વેઠવી પડે છે। આવી સ્થિતિમાં વર્ષોથી પૂર્ણા કિનારે પ્રોટેક્શન વોલની માંગણી થઈ રહી છે। નવસારી મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ થવા છતાં શહેરને પૂરની સ્થિતિથી બચાવવા કોઈ નક્કર પગલાં ન લેવાતા શહેરીજનોમાં પ્રોટેક્શન વોલની માંગ ઉઠી છે। નવસારી શહેર માટે પૂર્ણા નદી જીવાદોરી છે, પણ ચોમાસામાં તેનો વિનાશક પ્રકોપ હજારો લોકોને આર્થિક રીતે પાયમાલ કરી મૂકે છે। વર્ષોથી શહેરનો 30%થી વધુ વિસ્તાર વારંવાર પૂરગ્રસ્ત થતો રહ્યો છે। નવસારી પાલિકા અને ત્યારબાદ વિજલપુર નગરપાલિકાના સમયથી શહેરીજનો અને વિપક્ષ દ્વારા પૂર્ણા નદીના કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની સતત રજૂઆતો કરવામાં આવી છે। ભૂતકાળથી કેટલા વર્ષોથી આ જૂની સમસ્યા છે, પરંતુ આજ દિન સુધી જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યારે પણ એનો કોઈ નિકાલ કરી શકી છે નથી। તો જ્યારે આવી આ પારા બનાવવાની જો વાટ હોય તો જો પારા બનાવવામાં આવે તો શહેરમાં પાણીની જે આવક થાય છે તે પાણીની આવક બંધ થશે, લોકોને ચોમાસા દરમિયાન જે તકલીફ પડે છે એ તકલીફથી છુટકારો મળશે। પરંતુ જે પારા બંધવાની જે વાટો છે તે પારા યોગ્ય રીતે બંધાવવા જોઈએ, જેથી કરીને શહેરમાં ભવિષ્યમાં આ બાબતે કોઈ પણ પ્રકારનો બનાવ નહીં બને। આખરે નવસારી મહાનગરપાલિકાએ આ દિશામાં નક્કર કામગીરી શરૂ કરી છે। પ્રોટેક્શન વોલ માટેનો ડીપીઆર ગાંધીનગરથી મંજૂર થઈ ગયો છે। પ્રથમ તબક્કામાં શહેર તરફ 5.5 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વોલનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે। આના લીધે સરકારશ્રી પણ ખૂબ જ પોઝિટિવ છે, માનનીય મુખ્યમંત્રીશ્રી પણ પોઝિટિવ છે અને કીધું છે ઓલરેડી કે આગળ કામગીરી કરવા માટે। આના લીધે અત્યારે ડીપીઆરની કામગીરી ઓલરેડી ચાલી રહી છે। ડીપીઆર પછી બંને પ્રોજેક્ટ પણ ત્યાં મોકલાવી જે છે ફ્લડ પ્રોટેક્શન વોલનો પ્રોજેક્ટ પણ ત્યાં ગાંધીનગર મોકલવામાં આવ્યો છે। ટૂંક જ સમયમાં એ પ્રોજેક્ટ પણ જે છે મંજૂર થઈ જશે અને આના પહેલા ફેઝમાં જે નગર સાઈડનો શહેર સાઈડનો જે પાળો છે એ લગભગ 5.5 કિલોમીટરની જે આમાં ડિસ્ટન્સ છે, આ પાળા ઉપર ફ્લડ પ્રોટેક્શન વોલનો આખો જે છે નિર્માણ કરવામાં આવશે। કામગીરી ચાલુ થતા લગભગ 4-5 મહિના લાગી જશે, પણ પછી જે છે લગભગ 1.5 થી 2 વર્ષમાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે। જો કે આ વોલનું કામ પૂર્ણ થતાં આગામી 2 વર્ષ લાગશે। ત્યાં સુધી નવસારી વાસીઓએ હજી પૂરનો પ્રકોપ વેઠવો પડશે, પરંતુ પ્રોટેક્શન વોલ બનતા શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોની વર્ષો જૂની પૂરની સમસ્યાનો અંત આવશે। પૂર્ણાના કિનારે આ દિવાલ બનવાથી શહેરને ચોમાસામાં મોટી રાહત મળશે। આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ થાય તે સમયની માંગ છે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।